મારું બાળક 5 વર્ષનું છે અને પથારીમાં પેશાબ કરી જાય છે તો શું કરવું જોઈએ? 3 થી 5 વર્ષના બાળકોમાં પથારીમાં પેશાબ થઈ જવો એ એકદમ જ નોર્મલ છે. જ્યારે 5 થી 7 વર્ષના બાળકોમાં ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે મહિનામાં 1-2 વખત અથવા તો અઠવાડિયામાં 1 વખત આવું થતું હોય છે, પણ ધીરે ધીરે એમાં કંટ્રોલ આવી જતો હોય છે. પરંતુ જ્યારે 7 વર્ષથી વધારે ઉંમરના બાળકોમાં આવું કોન્સ્ટન્ટલી તમને જોવા મળે તો એમાં એક્શન લેવાની જરૂર છે. તો આવું શું કામ થતું હોય છે? જ્યારે પેશાબ માર્ગના સ્નાયુઓમાં રિલેક્સેશન આવી જતું હોય, બાળકોને એના ઉપર કંટ્રોલ ના રહેતો હોય, ત્યારે આવી સિચ્યુએશન જોવા મળતી હોય છે. તો એનું કારણ શું હોઈ શકે? જ્યારે બાળકો વારંવાર 10 વાગ્યા પછી વારંવાર એમને ટેવ હોય વધારે પાણી પીવાની અથવા તો ફ્રૂટ જ્યુસ પી લીધું હોય, ત્યારે અમુક કેસમાં આવું કારણ જોવા મળતું હોય છે. પરંતુ સૌથી વધારે 80 થી 90% કેસમાં એવું રિસર્ચ કહે છે કે ડર, કોઈ પણ એવો સ્પેસિફિક ડર જે બાળકોમાં બેસી ગયો છે, કે એવું કોઈ સ્ટ્રેસ, જે નવી સ્કૂલ બદલાવેલી છે, કે કોઈ નવા ટીચર છે, કે કોઈ એવા નવા લોકો છે જે એમને કોન્સ્ટન્ટલી કંઈક કહે છે, કે એનો ડર બેસી ગયો છે, જેના કારણે બાળકને પોતાના પેશાબ ઉપર કંટ્રોલ નથી રહેતો અને આવી સિચ્યુએશન થતી હોય છે. એટલે જો આપણે એનું મૂળ કારણ સમજીને એનો ઈલાજ કરશું તો 100% એમાંથી બહાર નીકળી શકશું.